વાણી માટે કોઈ એવી આરાધના? હા, વાણી માટે ઓમ એમ નમઃ, ઓમ સરસ્વત્યય નમઃ, પછી સાકરનું દાન અને સરસ્વતી માતાની ઉપાસના, સરસ્વતી માતાની પૂજા. અને એ સિવાય દાનની અંદરમાં કોઈ ભણતા વ્યક્તિ છે તો એ વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક હેલ્પ કરવી, તો એના દ્વારા પણ પોતે સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરી શકે છે. અને સૌથી વધારે તો સાકરનું દાન કરવામાં આવે તો વ્યક્તિને પોતાની જીવાન પણ એટલે મતલબ પોતાની જીવા પણ સારી થાય અને પોતે સારું એવું બોલી પણ શકે છે. તો એ રીતે પણ સરસ્વતી માતાની. પછી એ સિવાય અમે લોકો હમણાં હળદરનો પણ પ્રયોગ કરીએ છીએ કે સરસ્વતીનું એક યંત્ર કરી અને એની અંદરમાં હળદર અભિમંત્રિત કરવી. એમાં ગુરુ પુષ્ય નક્ષત્રની અંદરમાં જો આવી રીતે હળદર વગેરે અભિમંત્રિત કર્યા પછી રોજે સવારે જે બાળક બોલી નથી શકતું, અગર તો બોલતા બોલતા અચકાય છે, અગર તો એને કંઈ યાદ નથી રહેતું, પરીક્ષાની અંદરમાં જાય એ વખતે જ બધું ભૂલી જાય છે, ચારની વચ્ચે કંઈ એક્સપ્લેન કરવું તો એક્સપ્લેન નથી કરી શકતું, તો આવા બધા પ્રશ્નો જ્યારે ઊભા થાય છે, ઘણી વાર બાળકને આવડે છે બધું પણ કોઈ આવશે એટલે શરમાઈ જાય તો બોલે નહીં, પછી ઘણું બધું અંદર ભરેલું હોવા છતાં ચારની વચ્ચે કંઈ જ એક્સપ્લેન ના કરી શકે, ઘણી વાર એક્ઝામ વખતે એને કશું જ યાદ ના આવે. તો આ બધા જ્યારે પ્રશ્નો આવતા હોય છે ને ત્યારે આપણે ખાસ એક હળદર અભિમંત્રિત કરીએ છીએ અને એ હળદરમાં રોજે રોજ સવારે માત્ર ચીકણીની ચપટી જેટલી લઈ અને ઓમ એમ નમઃ 7 વખત બોલી અને જીભ ઉપર સૌથી પહેલા નાણાકોટે મૂકી દેવાની, તો એનું રિઝલ્ટ 100% મળે છે. અને ખૂબ સરસ રિઝલ્ટ હોય છે. બાળક પોતે બધાની વચ્ચે ચારની વચ્ચે જઈ અને પોતે બોલતો પણ સારો એવો થઈ જાય છે. એટલે વાણીનો પ્રભાવ પણ સારો એવો પડી શકે છે.